નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ સજ્જ। અમદાવાદ ખાતે પ્રદેશ મીડિયા સેલનો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ। ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને અંતિમ ડેડલાઇન ગુરુવાર 5 વાગ્યા સુધી તમામ માહિતી આપવા આદેશ। સુરતના ઉન વિસ્તારમાં 7 વર્ષની બાળકીનું મોત। કૃત્રિમ તળાવમાં ડૂબી જતા 7 વર્ષીય બાળકીનું મોત। સમાચારો જોઈએ વિગતવાર તો અમદાવાદના નિકોલમાં પ્રસિદ્ધ મામાદેવ મંદિર એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જેનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ભક્તો વિરાટનગર સ્થિત પૂર્વ ઝોન કચેરી ગયા હતા અને હોબાળો મચાવીને સંબંધિત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ જોડાયા હતા અને ભાજપ શાસિત કોર્પોરેશન પર દબાણના નામે મંદિર તોડવાની ટીકા કરી હતી। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन विकास के नाम पर बेफाम हो चुका है। पहले गरीबों के मकान तोड़ना, गरीबों की दुकान तोड़ने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन वर्षों से करता आया है, लेकिन लाखों लोगों की जब आस्था जुड़ी हुई हो, ऐसे आस्था के मंदिर को तोड़ना, मैं समझता हूं कि ऐसा पहली बार हो रहा होगा। विराटनगर विस्तार में जहां लाखों लोगों की आस्था जुड़ी हो, ऐसा मामादेव जी का मंदिर को कॉरपोरेशन ने बिना कोई नोटिस के तोड़ देने का कार्य किया है। जब वहाँ के सेवक, वहाँ के सभी भक्त जब ये मांग करते हो कि हमें कुछ समय दीजिए, कुछ समय के बाद हम लोग अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के विकास कार्यों में कंधे से कंधा मिलाकर कार्य करेंगे, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन जब मामादेव मंदिर में सुबह के समय प्रार्थना हो रही हो, वहाँ के सेवक, वहाँ के पुजारी जब प्रार्थना कर रहे हो, ऐसे समय पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अपना जेसीबी लाकर मंदिर को तोड़ने का कार्य काम करता हो तो बड़ी शर्मनाक घटना है। કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી। ખાલી 3-4 હમણાં માણસો આવીને એક દિવસ અગાઉ મને કહી ગયા કે કાલના દિવસમાં કે અમે તોડવા આવીએ છીએ અને કાં તમે ઉતારી લો અને કે કાલની તારીખમાં અમે મંદિર તોડી દઈશું। અમે કીધું ટાઈમ આપો અમને, તો કે સાહેબને 24 કલાકની અંદર મળવું હોય તો શુક્રવાર લગીનો તમને ટાઈમ આપે તો તમે મળી લેજો। સાહેબને અમે બુથ સાહેબ છે અને બીજા 2-4 સાહેબ છે એની મિટિંગ કરીને અમે મળ્યા પણ ખરા અને વળીને એમને કીધું તમે એક લીગલી નોટિસ આપો અને એક સ્પોટ ઉપર જગ્યા ઉપર આવીને તમે એક જાણ કરી દો અમને કે કેટલી વસ્તુ છે, જેથી કરી ભક્તોએ જે આસ્થાથી જે કાર્ય કર્યું તમે જે પણ તમને નડતરરૂપ છે અમે સહયોગ તમને આપીએ, તમે બધી વસ્તુ પ્રેમથી છોડી દઈશું અને તમને સાથ સહકાર દેવા તૈયાર છે। અને અમે આમંત્રણ પણ એમને આપ્યું હતું, કાલે યજ્ઞનું આમંત્રણ છે, બાળકોને બટુક ભોજન છે, તમે પધારજો। તો કે અમે નહીં પધારીએ, ગુરુવારના દિવસે તમને રૂબરૂ મળવા આવશું, તમે વિશ્વાસ રાખો, મંદિરને કંઈ નહીં થાય, મંદિરની પૂજાની જગ્યાને કંઈ નહીં થાય, પણ અમારી સાથે છેતરીને વિશ્વાસઘાત કરીને મંદિર આવીને તોડી નાખ્યા। પૂર્વ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરાટનગર વોર્ડમાં સદગુરુ ગાર્ડનની સામે નવો રસ્તો બનવાનું કામ ચાલુ પ્રગતિમાં હતું, જે દરમિયાન રસ્તા ઉપર એક ધાર્મિક દબાણ કે જે જાહેર રસ્તાની એક પૂરી સાઈડ બંધ થઈ જાય એ રીતે જાહેર માર્ગને અડચણરૂપ હતું, જેથી કરીને એનો 2016ની આસપાસ જે બનાવેલો શેડ હતો, ફક્ત એ શેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી અને એને જાહેર રસ્તા ઉપરના દબાણને દૂર કરવામાં આવેલ છે। મંદિરનું જે જૂનું સ્ટ્રક્ચર જે છે કે પછી આસ્થાનું સ્થાન જે ખીજડો છે એને આપણે અડચણરૂપ જે છે એને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। અત્યાર સુધી સામાન્યપણે જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ અંતર્ગત અવનવા ગેજેટ તથા મશીનરી બનાવતા હોય છે, ત્યારે સાબરમતી વિસ્તારમાં રહેતા સાડીના વેપારીએ 2 આરસી ઉડતા પ્લેન બનાવીને કમાલ કરી છે। આવો જોઈએ કોણ છે આ વેપારી કે જેણે ધંધાની સાથે પોતાનું મગજ લગાવીને ઉડતા પ્લેન બનાવ્યા છે। વેપારીની કમાલ ઉડતા પ્લેન બનાવવા પાછળ 1 વર્ષ મહેનત કરી। પ્લેનને આકાશમાં ઉડાવવા ખાસ રિમોટ તૈયાર કર્યું। 3 ફૂટના 2 અજબ ગજબના પ્લેન બનાવ્યા। 1 કિલોમીટર વિસ્તારમાં આસાનીથી પ્લેન ઉડી શકે છે।
સાડીના વેપારીની કમાલ, હવામાં ઉડતું પ્લેન બનાવ્યું. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા મયુર વાઘેલાએ અજબ ગજબના 2 આરસી પ્લેન તૈયાર કર્યા છે. મૂળ સાડીના વેપાર સાથે જોડાયેલ મયુરને આકાશમાં ઉડતા પ્લેન જોવાનો ભારે શોખ હતો અને જેથી જ મનોમન નક્કી કર્યું હતું કે હું પણ મોટું નહીં તો નાનું પણ પ્લેન બનાવીશ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં તેને ઉડાડીને શોખ પૂરો કરીશ. જે શોખને લઈને પોતાના મિત્રોની મદદથી મયુરે 2 આરસી પ્લેન બનાવ્યા છે જે આકાશમાં 1 કિલોમીટર સુધી ઉડી શકે છે. પ્લેનને ઉડાવવા મયુરે ખાસ રિમોટ પણ બનાવ્યું છે જેની મદદથી મયુર પોતાના મિત્રો સાથે આકાશમાં પ્લેન ઉડાવીને મજા માણે છે. મેં આરસી પ્લેન બનાવ્યું છે જે રિમોટ કંટ્રોલથી ચાલે છે અને આમાં 1 વર્ષ જેવો મારે ટાઈમ લાગ્યો હતો. જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ફ્લાય કર્યું તો નહોતું ફ્લાય થયું. નેક્સ્ટ ટાઈમ ફ્લાય કરવાથી મારે સક્સેસ મળી ગઈ હતી તો ફ્લાય થયું હતું. કઈ રીતે આ આખા જે કેટલા પ્લેન બનાવવામાં આવે છે, કોની સાથે મદદ રહી અને આ જે મટીરિયલ છે તે શું છે? અચ્છા, આ મટીરિયલ છે જે થર્મોકોલ સીટ આવે છે એને ફોમ બોર્ડ પણ કહે છે અને આ પ્લેનનું ફાઇટર એક પ્લેન છે, એક નોર્મલ ટ્રેનર પ્લેન છે અને હું અને મારો ફ્રેન્ડ હિતેશ અમે જોડે મળીને બનાવ્યું છે. ફ્લાઇંગ ટાઈમ આપણે ગણીએ તો એપ્રોક્સ અડધો કલાક ચાલે. એમ ઊંચાઈ ઉપર માનીએ તો 1 કિલોમીટર સુધી જાય છે. રિમોટની જે રેન્જ છે 1 કિલોમીટરની છે. મારું વ્યવસાય તો સાડીનો બિઝનેસ છે. મારે સાડીની શોપ છે પણ આ તો એક હોબી છે એટલે શોખ માટે ખાલી બનાવ્યું છે. મારા ફ્રેન્ડ જે છે હિતેશ એ શેરબજારનું કરે છે પણ એને પણ આમાં ઇન્ટરેસ્ટ છે એટલે એ પણ મારી સાથે જોડાયેલો છે. મયુર વાઘેલાએ આરસી પ્લેન બનાવવા ખાસ થર્મોકોલની સીટનો ઉપયોગ કર્યો છે જેનાથી પ્લેનનું વજન ઓછું રહે અને સહેલાઈથી આકાશમાં ઉડી શકે. પ્રથમવાર જ્યારે મયુરે આકાશમાં પ્લેન ઉડાવ્યું ત્યારે નિષ્ફળ નીવડ્યો હતો અને પ્લેન ઝાડમાં ફસાઈ જતાં નુકસાન પણ થયું હતું. પરંતુ કહેવાય છે ને કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે અને તે જ કહેવત મયુર માટે સાચી સાબિત થઈ. મિત્ર હિતેશ અને અન્ય મિત્રોની મદદથી મયુરે 1 વર્ષની મહેનત બાદ ફાઇટર અને ટ્રેનિંગ પ્લેન તૈયાર કર્યા છે જે આકાશમાં 1 કિલોમીટર સુધી ઉડી શકે છે. મયુરે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પોતાનું ભેજું લગાવીને અભ્યાસુ વિદ્યાર્થીઓને પણ પાછા પાડે તેવા 2 પ્લેન બનાવ્યા છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની નમાઝ મામલે હવે અનેક જે છે તે તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કેમ કે જે રીતે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની પર મારામારી કરવામાં આવી હતી તો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. વધુ વિગત માટે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે. જે મયદીપસિંહ, જે રીતે ભારતીય જો વાત કરીએ તો અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદેશી વિદ્યાર્થીઓ કહી શકાય જે ભારતમાં આવીને ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પર ક્યાંક ને ક્યાંક અત્યારે મારામારીનો બનાવ સામે આવ્યો છે તેને લઈને શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ખાસ કરીને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ઉપર નમાઝ પડતો એક વિડીયો વાયરલ થયો હતો અને તેની વચ્ચે બબાલ થતા મારામારીનો વિડીયો પણ સામે આવ્યો હતો. તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં શું મોટી અરજી થાય તેની માટેની એક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જોકે કોર્ટે અરજી ફગાવી દીધી અને અરજદારને ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા કે આ અરજી છે એમાં શું મોટો લઈ શકાય નહીં. આમાં જો આ એક પોલીસ તપાસનો વિષય છે અને જો તમને યોગ્ય ફોરમમાં જવું હોય તો પોલીસમાં જઈને ફરિયાદ કરો. આ અંગે કોર્ટમાં આવવાની જરૂર નથી. સાથે સાથે પોલીસને પણ ઇન્સ્ટ્રક્શન આપતા કોર્ટે કહ્યું હતું કે આમાં પોતે કમિશનર ઓફ પોલીસ ઘટના સ્થળે ગયા હતા અને તેમણે તપાસ પણ કરી હતી. કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે. સાથે જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટ એક બંધારણીય કોર્ટ છે તેવું પણ કોર્ટે નિર્દેશ કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે કીધું હતું કે આ અંગે જાહેર અરજી કરી શકાય નહીં. જી મયદીપસિંહ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે જે વિવાદ સર્જાશે તેને લઈને એબીવીપીએ પણ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું છે. કહી શકાય કે વિદેશી વિદ્યાર્થીઓ જ્યારે ભારત દેશમાં આવીને ભણતા હશે અને તેમની સાથે આવો બનાવ થાય છે તે એક શર્મસાર બનાવ કહી શકાય કેમ કે વિદેશી વિદ્યાર્થીઓ જ્યારે નમાઝ પડવાનો મામલો જે છે તે અત્યારે ઉગ્ર બન્યો છે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છ ખાતે વધુ એક માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું છે. તો કચ્છના દરિયાકાંઠેથી આ પેકેટ મળી આવ્યું છે. અબડાસાના સરહદી સમુદ્રી વિસ્તારમાંથી પેકેટ મળી આવ્યું છે. શિયાળ ક્રીક પાસે આવેલ જખ મંદિર વિસ્તારમાંથી ચરસ મળી આવ્યું છે. તો પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે. જ્યાં એસઆઈબી અને સીમા સુરક્ષા દળના જવાનો પેટ્રોલિંગ કરતા હતા ત્યાંથી આ પેકેટ મળી આવ્યું છે. વધુ વિગત માટે સંવાદદાતા પરેશ રાજગોર આપણી સાથે જોડાઈ ગયા છે. જી પરેશ, કચ્છ ખાતે વધુ એક માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી વારંવાર કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ ત્યાંથી મળી આવતું હોય છે. ત્યારે આજે ફરી એકવાર કચ્છના અબડાસા વિસ્તારમાંથી કચ્છના દરિયાકાંઠે વધુ એકવાર માદક પદાર્થનું પેકેટ ત્યાંથી મળી આવ્યો છે. અબડાસાના સરહદી સમુદ્ર વિસ્તારમાંથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને સીમા રક્ષક દળના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ જેથી મળી આવ્યું છે. હાલ આ પેકેટને એપીએસએલમાં મોકલી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ જેથી બીએસએફ દ્વારા કરવામાં આવી રહી છે. જી પરેશ, ચોક્કસથી કહી શકાય કે ડ્રાય સ્ટેટમાં દારૂ પણ બંધ છે, તેમ છતાંય દારૂબંધી તો છે, પરંતુ બીજી બાજુ જ્યારે ડ્રગ્સ મળી રહ્યા છે, પોલીસ વિભાગ તરફથી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે? ચોક્કસથી લાંબા સમયથી દારૂ તેમજ ડ્રગ્સ ચરસ અને સરહદી વિસ્તારમાંથી દરિયા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળતા હોય છે ત્યારે ચોક્કસથી પોલીસ ઉપર જેથી પ્રશ્ન ઉભા થતા હોય છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તોય પણ ડ્રગ્સ અને ચરસ છે તે બેફામ રીતે પકડાઈ રહ્યું છે. તેને લઈને ચોક્કસથી પોલીસ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જી પરેશ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો કચ્છના દરિયાકાંઠેથી વધુ એક માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું છે. કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે તો દારૂની તો વાત ક્યાંય મૂકી, પરંતુ જે રીતે માદક પદાર્થો પકડાઈ રહ્યા છે, એક પછી એક આવા બનાવો વધી રહ્યા છે. માદક પદાર્થોનું સેવન કરતા ક્યાંક ને ક્યાંક હવે અબડાસાના સરહદી સમુદ્રી વિસ્તારમાંથી આ પેકેટ ઝડપાઈ આવ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી મોતની છલાંગનો બનાવ સામે આવ્યો છે. ત્રીજા માળેથી દર્દીના સગાએ મોતની છલાંગ લગાવી છે. તો E3 વોર્ડની ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી છે. ઘટનામાં 36 વર્ષીય નીતિન હળપતિનું મોત નીપજ્યું છે. તો મૃતકના ભાઈની સારવાર ચાલતી હતી. મૃતકના ભાઈના ખબર અંતર પૂછવા આવ્યો હતો, જ્યારે મૃતક યુવક સુરત જિલ્લાના માંડવી નસુરાનો રહેવાસી છે. તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ત્રીજા માળેથી દર્દીના સગાએ મોતની છલાંગ લગાવી છે. તો E3 વોર્ડની ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી છે, જ્યારે ઘટનામાં 36 વર્ષીય નીતિન હળપતિનું મોત નીપજ્યું છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની આ ઘટના સામે આવી છે. ત્રીજા માળેથી દર્દીના સગાએ મોતની છલાંગ લગાવી છે. તો મૃતકના ભાઈની સારવાર ચાલી રહી હતી, જ્યારે મૃતકના ભાઈ ખબર અંતર પૂછવા આવ્યા હતા, જ્યારે મૃતક યુવક સુરત જિલ્લાના માંડવી નસુરાનો રહેવાસી છે. नमस्कार, एक हमारे यहाँ न्यू सिविल हॉस्पिटल में एक कुबनाव बनाया है, जिसमें एक पेशेंट का रिलेटिव जिसका नाम नितिन हड़पति नाम है, मांडवी एरिया से आता है. तो वो कल रात को ऑलमोस्ट 1:30 से 1:45 के बीच में वहाँ पे हमारे E3 वार्ड में 3rd फ्लोर से अचानक कूद गया है या गिर गया है, और जिसका ऑलमोस्ट स्पॉट पर ही डेथ हो गया था. पर उसके बाद उसको हमारे यहाँ ट्रॉमा सेंटर ले गए, तो ट्रॉमा सेंटर में डेथ उसको डिक्लेयर किया गया. उसके बाद उसका पोस्टमार्टम के लिए भेजा गया, और पोस्टमार्टम हमारे यहाँ मेडिकल ऑफिसर के द्वारा किया गया, और उसमें कॉज ऑफ डेथ जो बताया गया है वो है उसके शरीर पर जो बहुत सारी इजाएँ हुई है, जो हड्डी टूटी है और जो
मगज में जो ईजा है उसके कारण उसकी डेथ हो गई है। सिविल उसका भाई ही है, हमारे यहाँ सर्जरी वार्ड में एडमिटेड है, उसका सारवार चल रहा है। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના સામે આવી છે। ત્રીજા માળેથી દર્દીના સગાએ મોતની છલાંગ લગાવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતે ચોરો બેફામ બન્યા છે। મહત્વનું છે કે ચોરીના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે। વધુ એક આ બનાવ સામે આવ્યો છે। જામનગર રોડ ઉપર ચોરો ત્રાટક્યા છે। તો સિલ્વર વેલી વ્યૂ નામના મકાનો પર ચોરો ત્રાટક્યા છે। સીસીટીવીમાં બુકાનીધારી ગેંગના હથિયારો સાથે ચોરો જોવા મળી રહ્યા છે। વધુ વિગત માટે સંવાદદાતા શુભમ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। જે શુભમ, રાજકોટમાં ચોરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી એક વખત બુકાનીધારી ચોરોનો આતંક છે તે સામે આવ્યો છે। જે આ બુકાનીધારી ચોરોના સીસીટીવી કેમેરા પણ છે, સીસીટીવી પણ છે તે સામે આવ્યા છે। મહત્વનું છે કે રાજકોટના જે જામનગર રોડ ઉપર આવેલા સિલ્વર વેલી નામના જે મકાન છે, આ મકાનમાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હોય તે પ્રકારના સીસીટીવી છે તે સામે આવે છે। બુકાનીધારી ગેંગ છે તેના કેટલાક કિસ્સાઓના જે સીસીટીવી છે તે સામે આવે છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક બુકાનીધારી ચોરોના હાથમાં છરી જેવા હથિયારો પણ છે તે હોય તે પ્રકારના જે સીસીટીવી સામે આવ્યા છે। મહત્વનું એ છે કે જામનગર રોડ ઉપર જે કહી શકાય કે પોસ્ટ વિસ્તાર છે, પોસ્ટ વિસ્તારમાં ચોર ત્રાટકતા ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસ સામે પણ છે તે અને રાજકોટ પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે। જી શુભમ, કહી શકાય કે ચોક્કસથી બુકાનીધારી ગેંગનું નામ આગળ પણ અનેક બનાવોમાં સામેલ છે। અગાઉ કેવા બનાવો બનેલા છે અને કયા કયા, જો વાત કરીએ તો કઈ કઈ ઘટનામાં તેમના નામ સંડોવાયેલા છે? ચોક્કસ રીતે વાત કરવામાં તો ના માત્ર રાજકોટ જ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બુકાનીધારી ગેંગ છે તેનો આતંક છે તે જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ ચોરી, લૂંટ અને ક્યાંક ને ક્યાંક મારામારીના પણ જે છે તે બુકાનીધારી ચોરો દ્વારા જે છે તે કાવતરા કરવામાં આવી હોય તેવી માહિતી છે આપણી સામે। મહત્વનું છે કે અનેક પોલીસ ચોકીઓની અંદર, રાજકોટ પોલીસની વાત કરવામાં તો રાજકોટ શહેર અને જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોની અંદર પણ આ ફરિયાદ છે તે દાખલ થવા પામી છે અને અગાઉ પણ અનેક આરોપ જે છે તે ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી તેવી માહિતી મળી છે અને ફરી એક વખત છે તે આ સક્રિય ગેંગ છે તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે। મહત્વનું એ છે કે જે આ મામલામાં પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ એ હજુ સુધી છે તે સામે આવ્યું નથી। જી શુભમ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે। કહી શકાય કે બુકાનીધારી ગેંગના હાથમાં હથિયારો દેખાયા છે। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। સિલ્વર વેલી વ્યૂ નામના મકાનો પર ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે। તો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે અને જેને લઈને અત્યારે પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતે લોકસભાની બેઠક એનસીપીને મળે તેવી માંગણી કરવામાં આવી છે। કહી શકાય કે વગાસિયાએ માંગણી કરી છે, જ્યાં 2007માં તેમણે ચૂંટણી લડ્યા છે। તેમણે જણાવ્યું છે કે હું ગોંડલથી ધારાસભ્ય રહી ચૂક્યો છું, હું ખેડૂત છું અને મેં લોકોની સેવા કરી છે। શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે મુજબ હવે આગળ કામ થશે અને કહી શકાય કે વગાસિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ લોકસભાની બેઠક એનસીપીને મળે તેવી માંગણી તેમણે કરી છે। આવો જોઈએ તેમનું નિવેદન। અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે
તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું. તો ટિકિટ આપે તો અમે લડી બતાવશું. અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે, તો કદાચ અમને ટિકિટ ન આપે, બીજી પાર્ટીને આપશે, તો અમારે પણ એને મદદ કરવી પડશે. બરોબર, પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે. તો લોકસભાની ચૂંટણીને લઈને હવે ભારતીય જનતા પાર્ટી સજ્જ જોવા મળી રહી છે. કહી શકાય કે અમદાવાદ ખાતે મીડિયા સેન્ટરનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી, કયા નેતાઓ આવશે, ક્યાં જશે, કઈ જગ્યાએ મિટિંગ કરવાના છે, કઈ વિધાનસભામાં જશે, કયા ટાઈમે જશે, એની પણ માહિતી, અને એમાં કોઈ પ્રેસ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે, કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે. અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે, એ જે તમારો પ્રયત્ન છે એમાં મદદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ શહેરના મોટા મહુવા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની હતી. આંગણ ગ્રીન સિટીમાં છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે. સાથે જ રોડ, રસ્તા અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ તેમને મળતી ન હોવાનું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. ત્યારે આજે વિસ્તારની મહિલાઓ દ્વારા સાંકળ બનાવી રસ્તા જો વાત કરીએ તો કાલાવડ રોડ રોકીને તથા માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ દ્વારા પાણી નહીં તો મત નહીં તેવા સૂર છેડવામાં આવ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.